નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની એક એવા ડોક્ટરની કહાની છે જે સાંભળ્યા બાદ તમારી આંખોમાં આંસુ આવી જશે। મિત્રો, આજે તમને વિનંતી કરવી છે કે 2-5 મિનિટનો સમય કાઢીને આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળી લેજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બનેલી રહે। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। અમદાવાદ શહેરમાં એક પતિ પત્ની રહેતા હતા। એમના વિવાહ થયા એને આજે 25 વર્ષ થઈ ગયા હતા અને એને સંતાનમાં એક દીકરો અને દીકરી હતા, જેમાં દીકરાની ઉંમર 23 વર્ષની હતી અને દીકરીની ઉંમર 19 વર્ષની હતી। હજુ થોડા દિવસ પહેલા જ એના દીકરાનો જન્મદિવસ હતો અને એના જન્મદિવસ પર એના પિતાજીએ દીકરાને એક નવી કાર એને ભેટમાં આપી હતી। જન્મદિવસમાં પિતાજીએ આપેલી કાર દીકરાને ખૂબ જ પસંદ આવી હતી અને એને આ કાર ખૂબ જ વહાલી હતી, કેમ કે દીકરો ઘણી વખત એના પિતાજીને કહેતો રહેતો કે પિતાજી, મારે કાર લેવી છે। એટલે જ એના પિતાજીએ જન્મદિવસ પર એને આ સરપ્રાઈઝ ગિફ્ટ આપી હતી। એક દિવસ દીકરો કાર લઈને રાત્રે ક્યાંક બહાર જઈ રહ્યો હતો અને અચાનક જ એનો અકસ્માત થઈ ગયું। દીકરો તો રોડ પર બેભાન હાલતમાં પડ્યો હતો। ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા લોકોએ એના ખિસ્સામાંથી ફોન કાઢીને એના પિતાજીને ફોન કર્યો, એટલે એના માતા પિતા દોડતા દોડતા અકસ્માતના સ્થળે પહોંચી ગયા અને ત્યાં જઈને જોયું તો દીકરો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયેલો હતો, એટલે એને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ઇમરજન્સીમાં એને ઓપરેશન રૂમમાં લઈ જવામાં આવ્યો। પરંતુ એ સમયે હોસ્પિટલમાં ડોક્ટર હાજર છે કે નહીં એની હજુ કોઈને ખબર નહોતી। ત્યારબાદ હોસ્પિટલમાં તપાસ કરી તો ડોક્ટર ત્યાં હાજર નહોતા, એટલે ડોક્ટરને ફોન કરીને ઇમરજન્સીમાં બોલાવી લીધા। હવે ડોક્ટરને ફોન કર્યો એને પણ અડધો કલાક થઈ ગયો હતો, પરંતુ હજુ સુધી ડોક્ટર આવ્યા નહોતા। ત્યારે જ હોસ્પિટલના દરવાજા આગળ એક ગાડી ઊભી રહી અને એમાંથી નીકળીને એક વ્યક્તિ હોસ્પિટલની અંદર આવ્યો અને તરત જ કપડાં બદલાવીને એ ઓપરેશન થિયેટર તરફ દોડવા લાગ્યો। ત્યારે દીકરાની માને ખબર પડી ગઈ કે આ ડોક્ટર છે, પરંતુ આ ડોક્ટર આટલા બધા મોડા કેમ આવ્યા છે? ડોક્ટરને મોડા આવેલા જોઈને માતા ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી કે કેમ ડોક્ટર, તમે અહીંયા આવવામાં આટલું બધું મોડું કર્યું છે? તમને ખબર નથી પડતી કે અમારા પુત્રની હાલત ખૂબ જ ગંભીર છે અને ઇમરજન્સી કેસ છે, તો પછી તમે આટલું બધું મોડું શા માટે કર્યું? તમને તમારી જવાબદારીઓનું ભાન છે કે નથી? દીકરાની માતાએ તો ગુસ્સા ભર્યા અવાજે ડોક્ટરને એક સાથે આટલા બધા સવાલો પૂછી લીધા, એટલે ડોક્ટર જવાબ આપીને કહેવા લાગ્યો કે મારી ભૂલ બદલ હું માફી માંગુ છું અને મારા પર ફોન આવ્યો ત્યારે હું હોસ્પિટલમાં હાજર નહોતો। જ્યારે મને ખબર પડી કે હોસ્પિટલમાં ઇમરજન્સી કેસ આવ્યો છે, એટલે તરત જ હું હોસ્પિટલે આવવા માટે નીકળી ગયો હતો, પરંતુ રસ્તામાં ઘણું બધું ટ્રાફિક હોવાથી અહીંયા પહોંચવામાં મોડું થઈ ગયું છે। પરંતુ હવે તમે ચિંતા નહીં કરતા, હું આવી ગયો છું અને ભગવાનની દયાથી બધું જ સારું થઈ જશે, એટલે હવે તમે વિલાપન ન કરો અને શાંતિ રાખો। ડોક્ટરનો આવો જવાબ સાંભળીને છોકરાની માતા વધારે ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી કે વિલાપ ન કરો એટલે શું કહેવા માંગો છો તમે? તમારો શું મતલબ છે? જો મારા દીકરાને કંઈ થઈ ગયું હશે તો શું તમે મારો દીકરો પાછો લાવી શકશો? અને કદાચ મારા દીકરાની જગ્યાએ તમારો છોકરો હોત તો પણ તમે આવું જ કરત? ત્યારે ડોક્ટરે છોકરાની માને જવાબ આપીને એવું કહ્યું કે તમે શાંત થઈ જાઓ બેન, જીવન અને મરણ એ તો ભગવાનના હાથમાં છે। હું તો ફક્ત એક સામાન્ય માણસ છું, છતાં પણ હું મારાથી બનતા તમામ પ્રયાસ કરીશ જેનાથી તમારા દીકરાને બચાવી શકું, અને બીજું બધું તો ભગવાનની મરજી પ્રમાણે થાય છે। અને હવે તમે મને ઓપરેશન થિયેટરમાં જવા દેશો
કે અહીંયા જ ઊભો રાખશો. આટલું કહ્યું ત્યારે ત્યાં એક નર્સ પણ બાજુમાં આવી ગઈ હતી. એટલે ડોક્ટરે નર્સને થોડું સલાહ સૂચન આપ્યું અને ત્યારબાદ ડોક્ટર ઓપરેશન રૂમમાં જતા રહ્યા. હવે લગભગ 2 કલાક બાદ ડોક્ટરના ચહેરા પર થોડું સ્મિત હતું અને એ ઓપરેશન રૂમમાંથી બહાર આવ્યા અને બહાર આવીને છોકરાની માતાને કહેવા લાગ્યા કે ભગવાનની ખૂબ જ દયા છે કે તમારો દીકરો એકદમ સહી સલામત છે અને હવે એ ખૂબ જ જલ્દી ભાનમાં આવીને સાજો થઈ જશે. અને બીજી વધારે જાણકારી તમને મારા આસિસ્ટન્ટ ડોક્ટર હમણાં અહીંયા આવીને આપી દેશે. બસ આટલું કહીને ડોક્ટર તરત જ ત્યાંથી જતા રહ્યા. એની સાથે એક નર્સ પણ બાજુમાં ઊભી હતી અને એ આ બધું સાંભળી રહી હતી. ડોક્ટર ત્યાંથી નીકળી ગયા એટલે છોકરાની માતાએ નર્સને કહ્યું કે આ ડોક્ટર છે કે કોણ છે? શું આવા ડોક્ટર હોય? આ ડોક્ટરને આટલી બધી ઉતાવળ શેની છે કે એ મારો દીકરો ઓપરેશન થિયેટરમાંથી બહાર આવે ત્યાં સુધી પણ અહીંયા ઊભા નથી રહી શકતા. મને તો આ ડોક્ટર ખૂબ જ ઘમંડી હોય એવું લાગે છે. ત્યારે બાજુમાં ઊભેલી નર્સે છોકરાની માના મોઢેથી આવું સાંભળ્યું એટલે એની આંખોમાંથી આંસુ આવી ગયા અને તરત જ એ નર્સ છોકરાની માને જવાબ આપીને કહેવા લાગી કે મેડમ, આ એ જ ડોક્ટર છે જેનો એકનો એક દીકરો હતો અને એ આજે તમારા દીકરાએ બેફામ કાર હાંકીને સર્જેલા અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. આ એ જ ડોક્ટર છે જેને ખબર હતી કે તમારા દીકરાના કારણે જ એના એકના એક દીકરાનો જીવ ગયો છે, છતાં પણ એણે તમારા દીકરાનો જીવ બચાવ્યો છે અને એ એટલા માટે અત્યારે વહેલા જતા રહ્યા છે કારણ કે ડોક્ટર સાહેબ એના દીકરાની અંતિમ વિધિ અધૂરી મૂકીને અહીંયા આવ્યા હતા. નર્સની આવી વાત સાંભળીને પેલા મેડમની હાલત કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ હતી અને તરત જ એને પોતાની ભૂલનું ભાન થઈ ગયું હતું. મિત્રો, ભલે કદાચ આ સ્ટોરી હોય પરંતુ આમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે કે આપણે ગમે એવી પરિસ્થિતિમાં હોઈએ, ગમે એટલો ગુસ્સો આવ્યો હોય તો પણ સામેવાળા વ્યક્તિની આખી વાત અથવા તો કોઈ પણ વસ્તુ જાણ્યા વગર સીધા જ અનુમાન ન લગાવી લેવું જોઈએ. પહેલા સામેવાળાની વાત જાણવી જોઈએ અને ત્યારબાદ જવાબ આપવો જોઈએ કારણ કે કંઈ પણ સમજ્યા વિચાર્યા વગરના કરેલા કામો ઘણીવાર મનુષ્યને મુશ્કેલીમાં મૂકે છે. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.